મારા ગુરુભાઈ છે. પણ આના કરતા એના આ ભાઈ ને મારે બે હતા પણ પ્રાણી ગોવિંદભાઈ મને બધાય વાવડ દે. અને હું એની ઘર કેટલી વાર સ્લગ કોલોનીમાં જયો શરીરના બર્થડે નો પડાય, શરીર નો છે. બધા કઈ છે તો મેં બેન દેવાના હોય એક આપણા સુધી માગે મરી ગઈ તોય પણ શું એકલો થઈ ગયો કોઈ બધા ક્યાં ગયા હવે નહીં લાડુ આવે મને એને ના પાડી સંતો આવવાના છે દુકાઈ વાળા ગુસ્સો દુકાઈ બરોબર નહીં बोलो सदगुरु महाराज नहीं जाए। गुरु पूजे संतन को, संत पूजे गुरु। आमन सामन पूजन में पड़े अपनी सोच। पहली वस्तु કે બધા સદગુરુના બાળકો છે અને અહીંયા તો એક જેમ મારા બાપ કહેવાય એ રીતે અમારા થાય સિનિયર અમે તો ઘણા પછી પણ જે કાંઈ પ્રેરણાઓ અમને જીવનમાં મળી છે તો પહેલાં તો હું આવા મહાપુરુષની જુગોજુગ જે કહું છું મહાપુરુષોનું જે કાંઈ પ્રાગટ્ય છે આ સંસારની અંદર એ પરમાર્થ માટે આવ્યા છે અને એનો જે પુરુષાર્થ છે ને એ બહુ મોટો છે. એસો બ્રહ્મ સબર ભૈરો હમ તુમ તણો પ્રદેશ આ ત્યાંથી તમ કારણે આવ્યા દેવા સતનો સંદેશ. જગત કારણ દેહ ધરે આ જગતની અંદર આવ્યા હે ને તો એ જગતના તારણ માટે આવ્યા. જગ કારણ તારણ દેહ ધરે વિષ પ્રોહી રહે જગ પાપ હરે. जिज्ञासु के घट में ज्ञान भरे रेवे धीर गंभीरी में ऐसो आनंद संत फकीरी करे. तरोवर सरोवर ने संत जन आ चौथा वर्षे मेघ आ परमारथ ने कारणे चारो धीरा सिद्धि. तो सागर तटे गाँव वसे, सागर तटे गाँव वसे तटे वसे शहर. संखला अने मोती सौ कोई संखला अने हिरला सौ कोई लीए छे पण मोतीनु कोई लेता नथी. सागर तटे शेर वसे शेर तटे वसे गाम. हीरा ने संखला हो कोई लिए से નથી લેતું મોતી ન કોઈ. સંત છે ને એ સાગર જેવા હોય. હવે એના શબ્દ રૂપી જે મોતી હે ને એ હે ને મત દરિયે વચો વચ પીડ્યું હે.
હવે મોતી હે ને એ કિનારેથી હાથમાં આવે એવું નથી, કારણ કે કિનારે હે ને વેર આવે ને તો શંખલા આવે, અને કેટલાય હે ને આપણે જાય ને એટલે ક્યાંથી શંખલા લઈને આવી છે શું લઈને આવી છે એ તો પોતાના પ્રેમ ઉપર આધાર રહે. એટલે કીધું ને કે સાગર ઉમટો અને રતન તણાતા જાય, આ કરમ વીણા માનવી કે આ શંખલે મુઠ્ઠીઓ ભરાય. આવા મહાપુરુષોનો જ્યારે સત્સંગ ના અમૃત વાણી જ્યારે છૂટતી હોય ત્યારે એની અંદરથી આપણે શું લેવા જાય છે અને ત્યાંથી શું લઈ આવી છે. એટલે કેટલાય જોઈજો રવિવારની રજા હોય ને છોકરાઓને ટૂરમાં લઈ જાય અને સાગરના કિનારે હે ને ફેરવે, પછી ઓલા શંખલાઓ આવે ને એટલે છોકરાઓ એનાથી રમે, અને કેટલાય વાર એવા લઈ જાય તો ઓલા એના બનાવે બેનું પહેરવાના લટકણિયા હાર ને એમ આપણે ઘણી વાર જાય એટલે ઘણી વાર શું છે કે વસ્તુ તો લઈને આવી પણ એમ કહે કે ત્યાં બાપુને ત્યાં ગયા હતા ને તો બહુ જમવાનું બાપુએ બહુ સરસ બનાવ્યું હતું, બાપુએ આયોજન બહુ સરસ કર્યું હતું, બાપુએ ખર્ચો બહુ સરસ કર્યો હતો. પણ અટાણ સુધી જે મહાપુરુષો કાંઈ પણ સત્સંગ દ્વારા આ જગતના જીવને જે કાંઈ પીરસી રહ્યા છે એમાંથી કોક મોતી ઉપાડવા વાળું થાય છે કે આ મહાપુરુષો શું કહેવા માંગે કે બાપુ તમે શું કહેવા માંગો. એટલે સાગર તટે શહેર વસે, શહેર તટે વસે ગાવ, આ હીરા અને શંખલા હવ કોઈ લે છે પણ નથી લેતું મોતી. કારણ કે મોતી હે ને એ મધદરિયાની વચ્ચે અને ઠેક તરીએ પડ્યું છે. હવે એમ સંતને ભીતરમાં હે ને કોક ઉતરે હે, બાકી સાંભળે હે કરા, પણ જો સાંભળા પ્રમાણનું જીવનમાં જો સમજી નહીં ને તો સાંભળ્યું હે ને એ આપણું નકામું કહેવાય. અને સમજ્યા પછી પાછું જો જીવનમાં ઉતારી નહીં ને તો આપણું સમજ્યું પણ નકામું કહેવાય. એટલે સાંભળવા પ્રમાણે જીવનમાં સમજવું અને સમજ્યા પ્રમાણે પાછું જીવનમાં ઉતારવું, અને ઉતાર્યા પછી પાછું હે ને જીવનમાં હાલવું. જો એ પ્રમાણનું આપણે હાલી નહીં ને તો એ આપણું જીવન ન કહેવાય. એટલે કીધું કે સાગર તટે શેર વસે, શેર તટે વસે ગાવ, હીરાને શંખલા હવ કોઈ લે છે નથી લેતું કોઈ મોતી. તો આ જે મોતી રૂપી શબ્દ હે ને એ સંત મહાપુરુષો આપને ક્યાંક લઈ જવા માંગે હે, ક્યાંક આપને દિશા બતાવવા માંગે હે, ક્યાંક આપને જગ્યાથી આપણે ભૂલા પડ્યા હે ને તો એ મંજિલે ક્યાંક લઈ જવા માંગે હે. એટલે મહાપુરુષોએ કીધું કે આવ્યો, આ આવી તો ગયો, આવ્યો પણ જાણ્યો નહીં, આ મનુષ્ય દેહનો મરક. તો આપણે વિચાર કરી કે શું જાણવાનું છે આમાં. આવી તો ગયો પણ શું જાણવાનું છે, આવ્યો પણ જાણ્યો ને આ મનુષ્ય દેહનો મરમ, આ શેર લોટને કારણે તે તો કોટિક બાંધ્યા કરમ, તો શું જાણવાનો હે. તો મહાપુરુષો કહે હે કે કોણ છે તું અને ક્યાંથી આવ્યો, ક્યારે જવાનો અંતે, આ મૂળ ઘર શોધી લેજે રે હે પહેલેથી પ્રાણી રે. કારણ કે કહાં સે આયા કહાં જાએગા, કોણ તુમારા ધામા, એક આયા પલ में પડ જાવે ફિર બતાવો ધામા. તું આવ્યો તો છો ને પણ કોણ છો ભાઈ. એમ આપણે ઘડીક વાર કલાક પૂરતા, 2 કલાક પૂરતા, 5 કલાક પૂરતા અહીંયા આવ્યા તો છે, પણ હમણાં સત્સંગ પૂરો થાય ને એટલે હવના પાછા ઘરે વ્યા જાવ. એમાં હે ને ઘણા જન્મથી ભમતો ભરતો આવ્યો જીવ દુખિયારો, હવે તો રાજા રામને મનાવો કે તારો મટી જાય આ ઘોર અંધારો. કારણ કે આ જગતની અંદર સંત છે ને આ અંધારામાંથી કાઢવા માટે આવ્યા. અને એ જે ભૂલી ગયો હે ને ઘર, અને એ ઘર ભૂલી ગયો ને એ ઘરે લઈ જવા માટે આ મહાપુરુષો આટલી બધી મહેનત કરે છે. એટલે કીધું કહાં સે આયા કહાં જાએગા, કોણ તુમારા ધામા, એક આયા પલ में પડ જાવે ફિર બતાવો ધામા. આપણે ગમે તેટલા 15 દી ટૂરમાં ગયા હોય, મહિના દી ટૂરમાં ગયા હોય,
પણ તમે જોજો શાંતિનો અહેસાસ તો છે ને ઘરે આવીને જ થાય. એમ છે ને જ્યારે મૂળ ઘરે આવે ને પોતે ત્યારે એને હે ને ત્યારે એને શાંતિનો અનુભવ થાય. એમ છે ને મહાપુરુષો એની માટે મહેનત કરે. આ હે ને આ એક ઘર હે ઘર. આ હે ને આ ઘર હે, પણ એ ઘર છે ને એ બાપુનું હે. પણ બાપુ હે ને એ ઘર નથી. બાપુ ઘરના માલિક છે. એમ બીજું ઘર હે ને આ હે આપણું. બીજું હે ને આ ઘર હે. એમાં આ ઘર હે ને 25 વર્ષ 50 વર્ષ થઈ જાય ને તો જર્જરિત થઈ જાય. પણ કદાચ એમાંથી ઈંટ ખાય ને તો બાપુને કાંઈ ન થાય. એ મકાનને વાંધો આવે પણ બાપુને એમાં તકલીફ નહીં. એમાં આની અંદર એક આ બીજું ઘર હે. આ એક ઘર છે, આ બીજું ઘર છે આપણું. એમ આની અંદર હે ને મહાપુરુષો કે આ બોલવા વાળો હે ને એ આનેથી કંઈક અલગ છે. આનેથી કંઈક અલગ છે. એટલે કીધું જ્ઞાની કરો ને વિચાર, સંતો કરો ને વિચાર કે આ બોલન હારો ક્યાં હશે. એટલે આ બોલવા વાળો હે ને એ કંઈક અલગ પુરુષ છે આનેથી. તો આ પણ આપણું એક ઘર છે. કાન છે, નાક છે, હાથ છે, પગ છે, મોઢું છે, ઇન્દ્રિયો છે, શરીર છે, પણ એ આખું તમારું છે. પણ તમે એ નથી. તમે એ નથી. અને ત્રીજું જે ઘર હે ને ત્રીજું, જેને મહાપુરુષોએ અમર અને અજર એવું નિજ આત્મા તત્વ જે કીધું ને કે એવું કયું ઘર હે. અને એ ઘર હે ને એ અખો બાપો કે પૃથ્વી વિના પગ માંડવો નવાણો વાટે દીવો. અખો કે જે ઘરે મુવા પછી જાવું ને એ હવે તમે જીવતા જુઓ. એ હે ને જ્યાં સુધી સદગુરુના દ્વારે ન જાય ને ત્યાં સુધી એ પ્રાપ્તિ થાય એવું નથી. કદાચ આ બે ઘરની તો ખબર પડી જાય. પણ ત્રીજું જે નિજાત્મા સ્વરૂપનું ઘર હે ને તમારું પોતાનું, એ હે ને એ તમારું ગુરુના ચરણમાં પડ્યું હે અને એ ગુરુના મુખમાં પડ્યું હે. એ જ્યાં સુધી ગુરુ ચરણ સુધી ન જાય ને ત્યાં સુધી એ ગુરુના ભેદ મળે એવો નથી અને ત્યાં સુધી એ પ્રાપ્તિ થાય એવી નથી. એટલે જીવણ બાપા બોલ્યા કે એક છે આયા, આ દૂજે સમાયા અને તીસરા ઘરકુ પાયા. આ દાસી જીવન ભીવને ચરણે કે આ ગુરુ મુખ ભેદ બદલાયા. આ ગગનમાં જ્યોત જલત હે જા, જા સુહાગણ જા ઓ ઘર કર લે વાસા. આ સુગરા હોયસો ભરભર પીએ અને આ નુગરા જાય પ્યાસા. આ ગગનમાં જ્યોત જલત હે જા. તો મહાપુરુષો હે ને, કારણ કે આપણે કોણ છે અને ક્યાંથી આવ્યા હે ને એ ત્યાં પહોંચાડે હે. અને પહોંચાડ્યા પછી તો ખરેખર કહું હું મારા બાપના બાપ આ તો મહાપુરુષો બોલે. પણ એ જેને ઓલો કીધું ને કે એને ખબર પડી ગઈ ને કે અબના આવું અબના જાવું, અબના ધરું કુડા ધ્યાન. આ એક કલ્પના હતી કે હું આવ્યો હતો એમ, પણ હવે આવ્યો નથી ગયો નથી તો મારો બાપનો બાપ જાણતો હતો. બાકી એને ખબર હતી સમજાણું કે જન્મ મરણની ત્રાસ નહીં, જન્મ મરણ કી પ્રાસ નહીં કે સદગુરુ અમર છે કે જેને માથે મરણ ભરી નહીં મેરા દાતા કે સદગુરુ અમર છે. એ જ્યારે સદગુરુની સહી થાય ને સદગુરુની જ્યારે અમર સહી લાગે ને તો એ હે ને એ સાચું એ મોરછાપ પરવાનો કહેવાય. અને એ મોરછાપ પરવાનો હે ને રવિ સાહેબે કીધો કે અબના આવું અબના જાવું અબના ધરું કુડા ધ્યાના. આ ભાણ પ્રતાપે કે રવિરામ બોલ્યા કે મને લખી દે મોર છાપ ભરવાના. અને એ મોર છાપ ભરવાનો જો લખી દે ને પછી આ જીવનની અંદર હે ને કોઈ દી એને ક્યાંય આવવા જવા જેવું રહેતું નથી. કારણ કે આ જીવન મળ્યું હોય ને, હું તો તમને કહું કે ગુરુની કૃપા સિવાય આ પહેલાં તો આ જીવન મળે નહીં. આ જીવન હે ને એ સદગુરુની કૃપાથી મળે. આ શરીર છે ને એ સદગુરુની કૃપાથી મળે. અને સારો વિચાર આવવો ને સારો આધ્યાત્મિક માટે જવા માટેનો એ પણ જો ગુરુની કૃપા હોય ને તો જ આવે, નકર આ સંસારની અંદર નથી આવે. તો પહેલાં તો હું તમને કહું કે એક તો આપને મળી ગયો એટલે એની કૃપા છે. બીજું કે આપને સારા વિચાર આવ્યા ને એ એની કૃપા છે. અને ત્રીજું આ સંસારની અંદર બ્રહ્મનિષ્ઠ ગુરુ અને બ્રહ્મ સોતરીય ગુરુ મળવા ને એ સદગુરુની કૃપા હોય ને તો જ મળે, નકર મળે નહીં આ ઈશ્વરની અંદર. તો આ ત્રણેય યોગ આપણો મળ્યો હે. હા, ત્રણેય યોગ આપને મળી ગયો હે.
નકર હું તમને કહું કે આપને એક તો ખબર જ છે કે આયેગા સો જાયેગા રાજા રંગ ફકીર, આ 2 दिन की दुनिया में તમે મત ભૂલો જગદીશ. આ 2 દિવસની દુનિયા આપને એમ થાય કે આપણે બહુ જીવી અને ઘણું જીવા જઈ, પણ સંતોની દ્રષ્ટિમાં હે ને 2 દિવસ છે, 2 દિવસ. અને એ 2 દિવસ ક્યાં હે ખબર હે કે એક તો જન્મવું ને એક એ દિવસ છે, અને એ હે ને આપણી એન્ટ્રી સરકારી નોટમાં થાય, અને એક જેદી આપણે આ શરીર છોડીને અને તેદી જ્યારે મરણ તારીખ લખાવીને તેદી એક એન્ટ્રી થાય. એટલે આ 2 दिन की દુનિયા છે. પણ આવવું અને જાવું એની વચ્ચે જે જીવનનો ગાળો છે ને એ જીવન છે ને એ તમારા સત્તાનું છે. હવે એ કેમ જીવી જવું ને એ પોતાની હાથની બાજી છે. એટલે મહાપુરુષો કહે કે પશુ કી બનિયા બને નરકા બને ના કાંઈ, નર જો ઉત્તમ કરણી કરે તો નરસે નારાયણ થાય. ઉત્તમ કરણી હું તમને કહું, વિશ્વમાં ગમે તેટલું લૂંટાવી દો ને તોય કાંઈ ન કહેવાય, પણ ગુરુનું ચરણે વિયા જાવ ને એના જેવી આ વિશ્વમાં એકેય ઉત્તમ કરણી ક્યાંય છે નહીં. ગુરુનું ચરણ છે ને એનેથી ઉત્તમ કરણી ક્યાંય છે નહીં એમ આ વિશ્વની અંદર. કારણ કે ગુરુ મળવા ને એ આ વિશ્વની અંદર બહુ દુર્લભ છે. કારણ કે ભાગ્ય રે મળ્યો અમને આવા સાધુ રે પુરુષનો સંગ. આપને એમ થાય કે આપને સહેજમાં મળી ગયા એ ના ભાઈ, એ જો આપણે એની કૃપા હોય ને તો જ ભેટો થાય, નકર સંતનો ભેટો ન થાય. એ વાત છે ને એ મીરાબાઈ જેવી બોલા એવો બોલતા હોય કે આ ભાગ્ય રે મળ્યો અમને સાધુ રે પુરુષનો સંગ. આપણે ભાગ્યની અંદર હોય ને તો જ આપણે સંત પુરુષનો સંગ મળે. નકર આપણે જાણીએ કે આયેગા સો જાયેગા રાજા રંગ ફકીરા, 2 दिन की दुनिया में તમે મત ભૂલો જગદીશ. તો આ જીવનની અંદર આપને આ જીવન મળ્યું ને તો આ જીવનને સાર્થક કરવા માટે, આ જીવનને સાર્થક કરવા માટે એવા મહાપુરુષના ચરણે જઈ અને એવું આપણા જીવનને સાર્થક કરી અને સહેજે સદગુરુનું ભજન કરી, સહેજે સદગુરુનું સ્મરણ કરી અને સહેજે એના વચનમાં અને એના રેણીમાં જેમ છે એમ પાર ઉતરી જાય ને સાંગોપાંગ, એવી આપણે પ્રાર્થના કરવાની છે ગુરુ મહારાજને. આટલું બોલી હું જાજુ નહીં બોલું, કારણ કે હું અહીંયા શું કેને કહું એમ, કેમ કે મારા બાપને સમજાવવા જેવી મારી સત્તા નથી પેલી વસ્તુ, પણ છતાંય એનો પ્રેમ છે ને તો હું થોડું બોલી અને મારી વાણીને અહીંયા વિરામ આપું છું. કદાચ હું બાળક છો, ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. બોલો સદગુરુ મહારાજની જય. આપણે